બધે બેસતા રાજા મહારાજા નવરા હોય ને આ હું લખ્યું નવાબ રસુલ ખાન બાબી. વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો તમારા બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે. તો અમે અત્યારે જઈએ છીએ જુનાગઢ. તો તમે મારી સાથે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આજે કંઈક નવા લોકેશન ઉપર આપણે જાશું. નીકળી ગયા હી હવે અમે જઈએ હી તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનીને વાડી આવી ગયા. આ ફાર્મ હાઉસ આવી ગયા. પવન તો જો હવે જોરદાર. આમ તો જો કેવી મજા આવે છે. આ જો અમારા બેન અહીં ઊભી ગયા હા, કેવી મજા આવે. ડ્રેગન ફ્રૂટ ઉગ્યું એમ કે આ ડ્રેગન ફ્રૂટ ઉગ્યું એમ ઓલું નથી આવતું. હા એ આ રહ્યો છો. હું આવી હું મારી મમ્મીને ઘરે હાતમ કરવા. જા બધા બેઠા હે. ઓલી જો કાંગળો એ રિહાઈ ગઈ છે. જા મારું ઘર કેમ કે મારી મમ્મીની હિન્દુ હે. ને જો કંઈક વેચવા આવ્યું હોય. ડુંગળી આવી હે વેચવા. જા મારી મમ્મીનું ઘર. આ મારી મમ્મીનું ઘર જો છે ને. અમે જુનાગઢ સંગ્રહાલય જુનાગઢ મ્યુઝિયમમાં આવી ચૂક્યા છીએ. તો જો અહીં ટિકિટ બારી છે. અહીંયા ફોટોગ્રાફી ચાર્જ 100, વિડીયોગ્રાફી ચાર્જ 500, મોબાઈલ તેમજ કેમેરા છે જુનાગઢ મ્યુઝિયમમાં. તો જો તમારે વિડીયો ઉતાર બ્લોગ શૂટિંગ કરો ને તો 500 રૂપિયા. અમે પણ 500 રૂપિયા ચાર્જ કર્યા છે. હા 500 રૂપિયા દેવાના આ કાર્ડ આપશે. હા એક જો એક અમારી બેન પેલી ને તો તમે એનું જોઈ લો. હાલો સીધી ઊભી રહે ને. આ ચાલુ થાય છે રાજાનો મહેલ. આ જુઓ અહીંથી આ બધું ચાલુ થઈ ગયું મ્યુઝિયમ. જો બધી આ નાની મોટી તોપો. અને આ રાજા આ ક્યાં રાજા છે જોવો તો. આ ક્યાં રાજા હે. નવાબ મોહબ્બત ખાનજી ત્રીજા. અને આ છે વજીર બાહુદ્દીનભાઈ. આવો આપણા હગા હે ને આપણે બાઉદ્દીન જ છે. હા અમે એવો મિત્રો બાઉદ્દીન હે. બધે છે ને રાજામાં બધે ચાંદીના વાસણમાં ખાતા ને. આ બધે ચાંદીના વાસણ છે. ચાંદી પેલાના બધા આમાં ખાતા. હવે આપણા બધું તેનું ચાંદીનું તે કઈ જોવાય ના મળે. બધી ઘડિયાળ ટાવર વાળી તો મોટી લાગે છે. ફર્નિચર ને પલંગ. આ બધી જો એન્ટિક છે ને કાચની વસ્તુ
આમ જો આ બધું અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ. આમાં વિવિધ આકારના ફૂલદાની તથા ચિનાઈ અને કાચના વાસણ. આ બધા વાસણ તો જોઉં થોડા એકાદે લઈ જાઉં ઘરે આમાંથી કોઈ નહીં. હા હો ઓલા બધા બહાર જ બેઠા છે. આ જુઓ આ. મસ્ત આ ગોકળમાં બી. ના એમ જો બધે બેઠા. એ બધે બેસતા રાજા ને મહારાજા નવરા હોય ને. આ હું લખ્યું નવાબ કેસુલ ખાન રસુલ ખાન બાબી. ઓય બાબી હતો ભાઈ. આમ તો જોવે ને સભાખંડ કેવી મસ્ત થઈ ને અત્યારે આપણી આવી હોય તો આપણે આવી કને સભાખંડ જ ન હોય, એટલે ખંડ સભા હોય. આ નવી નવી પાલકીઓ મિત્રો, આ બધી પાલકીઓ છે જો. આમ તો જો આ પાલકી તો જો મનામાં લઈ જાવ રાણી બનવું પડે એના હાટું. તો આપણે બાઉદીન તો હી તો બાઉદીન. હા ભાઈ મિત્રો યાર એ તો ખબર નથી. આ આપણું ગ્રુપ જ છે આ બધું. અરે કહેવત હતી તાંબા પત્રમાં લખી નાખવું ને એ બધે પેલા જો આમ લેખિત થતું. એ બધી થાતું હા પેલા રજીસ્ટ્રેશન આમ થતું પેલા. એમની એ બધી કેતા હાથી પડતું હા સિક્કા જો બધે, એ બધી કેતા હાથું થાતું. આ બધા સિક્કા. આમ તો જો આ તો જો બધે આની હિસ્ટ્રી નીચે લખી છે ઇંગ્લિશ જોરદાર. ગુજરાતીમાં લખી છે. ઓલાના જમાનામાં અહીંયા જોઈએ. આમ કેમ કોઈ આમેલા જમાનામાં તેના જોવાને લેતી પણ રેતી પાન કાકરા અને એવું બધું હાથને હાથને રૂમમાં ભરી 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 પાણી છે તો પેલા પાન બધું આમ તો જો પેલા નીટ ને પથ્થર ને ગોરાના આ ગોરા હોય ને ગોરા એ તૂટી ગયા હોય ને હારી. નવાબ મોહબ્બત ખાનજી ને આ કોણ છે? નવાબ મોહબ્બત ખાનજી બીજા ને ત્રીજા ને એવું જ લખ્યું. પ્રથમ બહાદુર ખાન ઉર્ફે શેરખાન બાબી. આ બાબી હતો. તો મિત્રો આ જોવો જ ઉંમરને. આ જો હાલ. આ ઝુમર આમ જો પેલાના જમાનામાં આમાંથી એકાદ આપણે લઈ જવું હોય ઘરે હે ઘરે લઈ જવું એકાદ તો પછી આ જોઈ લ્યો, ઓલું જોઈ લ્યો. इसमें कपड़े दिखाते हैं क्या राजा? બહુ મસ્ત છે આ બધું જૂનવાણી વસ્તુ એન્ટિક આઈટમ તમે આવો તો તમને બહુ મજા આવે એવું બધું જૂનવાણી જાણવાય મળશે અને આપણે બધું જોયું તો ના હોય તો બહુ મજા આવશે. અહીંયા હે ને રાજાનું કંઈક જૂનવાણી છે હું હે કંઈ ખબર નથી અત્યારે. જો મને ભૂખ લાગી ને તો મેં તો ઘૂઘરા થોડાક ખાઈ લો. તો આ ભાઈના ઘૂઘરા બાપા સીતારામના જોરદાર આવે, બહુ મસ્ત આવે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય ગાઈસ, ચાલો પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. મિત્રો આપણા અહીંનો જૂનો મદ્રસો જેમાં અત્યારે કોઈ જવાય રાજી નથી, એટલો ડેન્જર છે. પાકિસ્તાન વખતનો ઇન્ડિયા પાકિસ્તાન વખતનો જૂનવાણી છે આ. તો આપણે જો તમારે આની અંદર જઈને વિડીયો બનાવવો હોય તો કમેન્ટ કરજો, આપણે બનાવશું જ જરૂર. તો હાલો મળીએ કંઈ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.